કાળઝાળ ગરમી વચ્ચે લોકો માટે આયોજન થતા હોય પણ પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં માતાજીને ગરમીથી બચાવવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી। મા બહુચરના ચરણોમાં દર્શનાર્થે આવતા ભક્તોને ગરમીને કારણે કોઈ મુશ્કેલી ન પડે તે માટે બપોરના સમયે સ્પ્રિંકલર્સ તો મંદિર પરિસરમાં પંખા સાથે પાણીના ફુવારા થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। આવી આકરી ગરમીમાં જ્યારે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે છે ત્યારે શ્રદ્ધાના ઘોડાપુર વચ્ચે ભક્તો માટે કરાયેલી આ ઠંડકભરી વ્યવસ્થા ખરેખર પ્રશંસનીય છે। राज्य में जे रीते गर्मी पारो लगातार वधी रह्यो छे त्यारे गर्मी थी बचवा लोकोने ठंडा पाणीनो सहारो लेवो पड़े छे। हूँ आपने आ दृश्यो बतावा जई छुं यात्राधाम बहूचराजीना छे के ज्यां मोटी संख्यानी अंदर यात्रिको आवे छे, परंतु बपोરના समये यात्रिकोने गर्मी ना लागे ते माटे खास प्रकारनी व्यवस्था करवामां आवी छे। आप आ दृश्यो जोई शको कई रीते अहींया जे मंदिरना वहीवटदार छे તેમજ કર્મચારીઓ છે તે હાથમાં ફુવારા લઈને ઊભા છે। ठंडा पानीना फुवारा साथे जे यात्रिको आवे छे तेना उपर ठंडा पानीनो छंटकाव करी रह्या छे। बपोरनो समय छे, बपोरना समय लगातार गर्मीनो पारो वधी रह्यो छे। गर्मीथी बचवा लोको क्यांक झाड़नो सहारो लई रह्या छे, परंतु त्यां पण गर्मी लगातार तेમને लागी रही छे। तेवामां क्यांक ने क्यांक यात्रिकोने आ रीते ठंडा पाणीथी फुवारो मारीने तेમને गर्मीथी बचावी रह्या छे। मारी साथे अहींया कर्मचारी छे તેમનાથી વાત કરીશું। સાહેબ શું કહેશો, કેટલા કલાક આ રીતે ફુવારા ચાલે છે અને શું કહેશો? 2 થી 3-4 કલાક ટેમ્પરેચર બપોરે ઓછું કરવામાં આવે છે। ખાસ કરીને કેટલા સમય સુધી આપ આ રીતે ચલાવો? જ્યાં સુધી પબ્લિકનો ફ્લો હોય ત્યાં સુધી ચલાવીએ। 4 વાગે 4 થી 5 વાગે। ગરમી કેટલી છે? ગરમી 40 ડિગ્રી। તો આપ સમજી શકો લગાતાર ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે ગરમીથી બચવા આ રીતે લોકોને ઠંડા પાણીના ફુવારા તેમના ઉપર છંટકાવ કરી રહ્યા છે। આજે રવિવારનો દિવસ છે, મોટી સંખ્યાની અંદર માતાજીના ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે માતાજીના ભક્તોને ગરમીથી બચાવવા માટે અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે। રાજ્યમાં લગાતાર ગરમીનો પારો વધી રહ્યો છે અને બપોરના સમયે ખાસ જ્યારે ગરમી વધુ હોય છે ત્યારે લોકો ગરમીથી બચવા પોતાના ઘરમાં હોય છે, પરંતુ યાત્રાધામ બહુચરાજીની અંદર જ્યારે યાત્રિકો દર્શન કરવા માના આવે છે ત્યારે તેમને ગરમીથી બચાવવા માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। હું આપણે આ દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું કે બહુચરાજી મંદિરનો જે અંદરનો માનો જે બોક્સ છે તેનો ભાગ છે ને ત્યાં હાલ જે પણ દર્શનાર્થી આવે તેના માટે ખાસ આ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે। આપ જોઈ શકો છો કે અહીંયા જે પંખા પણ લગાવ્યા છે તે પણ પાણીના ફુવારા સાથેના પંખા છે જેથી ઠંડક રહે। અહીંયા વિવિધ શહેરોમાંથી આવેલા યાત્રિકો છે તેમનાથી વાત કરીશું। બેન, ક્યાંથી આવો છો તમે? કેશરપુરાથી હિંમતનગર। તો કેટલી ગરમી છે ને કેટલી રાહત મળે છે? બહુ સરસ ઠંડક મળે છે, બહુ ફુવારા સરસ છે। ગરમી બહુ છે છતાં પણ ઠંડક બહુ સારી છે। બહાર કેટલી ગરમી છે? બહુ ગરમી છે। બેન, આપ ક્યાંથી આવો છો? ખરેખર કેટલી કેશરપુરા હિંમતનગર। તો અહીંયા જે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે તેના કારણે કેટલો ઠંડક મળી રહી છે? બહાર બહુ ગરમી લાગે છે પણ એમ થાય કે મંદિરમાં કેમ દર્શન કરશું, છતાં પણ અહીંયા દર્શન કરવાની બહુ મજા આવે છે। વ્યવસ્થા સારી છે એટલે બહુ ઠંડક છે। હું ફરી એકવાર આ બધું બતાવીશ કે જે રીતે અહીંયા જે પંખા લગાવવાનું છે તે પાણી સાથેના ફુવારા છે। અહીંયા વિવિધ શહેરમાંથી આવેલા અન્ય પણ લોકો છે। વડીલ, કેટલી ગરમી બહાર છે ને અહીંયા કેટલું ઠંડક અનુભવું છે? गर्मी बहुत है, बाहर 45 डिग्री जेवी है। अंदर बहुत ठंडक से सारी है। अहीं व्यवस्था पण सारी करेली है। गर्मी में राहत मिले? हाँ, गर्मी में राहत मिले छे, बहुत सरस है। तो आप समझी सको છો કે તમામ લોકો ક્યાંક ને ક્યાંક યાત્રિકો છે બહારથી। આપ ક્યાંથી આવો છો? હિંમતનગરથી જાય। કેટલી રાહત છે? અહીંયા ઠંડક બહુ છે, અહીંયા વ્યવસ્થા સારી છે માતાજીની, એટલે સારું છે, સરસ ઠંડક મળે। તો જે રીતે હાલ મંદિરનું કામ ચાલે છે જેના કારણે મંદિર જે છે તેની આસપાસ તમામ જે છાંયડો હતો તેને હટાવવામાં આવ્યો છે, પરંતુ જે રીતે બહારના ભાગની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે જે પણ યાત્રિકો અહીંયા આવે તેને ગરમીનો અહેસાસ ના થાય તે માટેની આ તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાંથી નહીં પરંતુ ભારતભરમાંથી યાત્રિકો અહીંયા આવે છે અને યાત્રિકોને કોઈ તકલીફ ના પડે તે માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। હારૂન નગોરી, ABP અસ્મિતા, મહેસાણા।